શ્રી ગણેશાય નમઃ। મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ પર આપણી ચેનલ ધાર્મિક વ્રત કથા। આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે છે શ્રાવણ માસનો શુભ શનિવાર, ભગવાન શિવને પ્રિય એવો માસ। શનિવારના સ્વામી અને ભગવાન શિવના અંશાવતાર એવા શનિદેવ ન્યાય અને દંડના દેવતા છે। શનિવાર તેમનો પ્રિય દિવસ હોવાથી આજે તેમની પૂજા અર્ચના થાય છે અને તેમની વ્રતકથા સાંભળવામાં આવે છે। આજે પૂર્ણિમા અને રક્ષાબંધનનો પવિત્ર તહેવાર પણ છે। જો આ દિવસે શનિદેવની કૃપા પ્રાપ્ત થાય તો ભાઈ બહેનના સંબંધમાં વધુ પ્રેમ અને સુખ સમૃદ્ધિ આવે। શુભ કર્મદાતા શનિદેવ ભાઈ બહેનને આશીર્વાદ આપે અને શનિવારનું વ્રત કરનાર તથા કથા સાંભળનાર દરેક ભક્ત ઉપર તેમની કૃપા દ્રષ્ટિ રહે। ધર્મના માર્ગે ચાલનાર ઉપર શનિદેવ સદાય પ્રસન્ન રહે। શનિદેવને પ્રિય એવા આ શનિવારની વ્રતકથા આજે આપણે સાંભળશું। જો આપને આ વિડિયો પસંદ આવે તો લાઇક અને શેર કરશો, અને જો આપ અમારી ચેનલ પહેલીવાર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, જેથી નવા વિડિયો અંગેની માહિતી તરત મળી શકે। ધન્યવાદ। ઓમ નીલાંજન સમાભાસમ રવિપુત્રમ યમાગ્રજમ છાયા માર્તંડ સંભૂતમ તમ નમામિ શનેશ્ચરમ। બોલો શનિદેવ મહારાજની જય। શ્રી શનિદેવની વ્રતકથા। ઘણા પ્રાચીન સમયમાં સૂર્ય, ચંદ્ર, મંગળ, બુધ, બૃહસ્પતિ, શુક્ર, શનિ, રાહુ અને કેતુ આ 9 ગ્રહો એકત્ર થયા અને પરસ્પર વાતચીત કરવા લાગ્યા। સૂર્યદેવ બોલ્યા, તમારા બધામાં હું સર્વશ્રેષ્ઠ છું। મારી કૃપા હોય તો વ્યક્તિને ધન, કીર્તિ, રાજસન્માન, કુટુંબ સુખ, સંતાન, બુદ્ધિ, લાભ અને દરેક કાર્યમાં સિદ્ધિ મળે છે। ચંદ્રદેવ કહે, હું જળચર પ્રાણીઓનો, સર્પોનો અને ચાંદીનો સ્વામી છું। હું સત્વગુણી અને ચંચળ સ્વભાવનો છું। મારી કૃપાથી વ્યક્તિ દાની, તપસ્વી અને દેવભક્ત બને છે। મંગળ કહે, હું પૃથ્વીનો પુત્ર છું। મારી કૃપાથી વ્યક્તિના શત્રુઓનો નાશ થાય છે, મુશ્કેલ કામ સરળ બની જાય છે અને અનેક વૈભવો પ્રાપ્ત થાય છે। બુધ કહે, મને રાજકુમારનું પદ પ્રાપ્ત થયેલું છે, એટલે મારી શક્તિ વિશેષ છે। બૃહસ્પતિ બોલ્યા, શેઠની દીકરીએ ઘણી સમજાવટ કરી કે હાર પરત આપી દો, પણ હાર મળ્યો નહીં। અંતે દીકરીએ આ વાત શેઠને કહી। શેઠે પણ બીકાને વિનંતી કરી કે હાર હોય તો પરત આપો, કેમ કે બીજું કોઈ આ ઓરડામાં આવ્યું નહોતું। પરંતુ બીકાએ કહ્યું કે તેણે હાર લીધો નથી। છેલ્લે શેઠે બીકાને બાંધીને રાજમહેલમાં લઈ ગયો અને સમગ્ર વાત કહી। રાજાએ પણ બીકાને કહ્યું કે હાર હોય તો પરત આપી દે, પરંતુ બીકાએ ના પાડી। ગુસ્સે આવી રાજાએ બીકાના હાથ અને પગ કપાવી નાખ્યા અને તેને તેલીના ઘરના પાછળ ફેંકી દીધો। બીજા દિવસે ગાંગુ તેલીએ જોયું કે કોઈ વ્યક્તિ હાથ પગ વગર તેમના ઘરના પાછળ પડ્યો છે। પૂછપરછ કરતા ખબર પડી કે ચોરીના ગુનામાં તેને આ સજા આપવામાં આવી છે। ગાંગુ તેલીએ પોતાની પત્નીને કહ્યું, આને સેવા કરીને સાજો કરી લઈએ તો કામમાં લાગી જશે, બેસીને ઘાણી ફેરવશે। પત્નીએ કહ્યું, રાજાનો ગુનેગાર છે, જો રાખીશું તો રાજા ગુસ્સે થશે, પહેલા રાજાને પૂછો। ગાંગુ તેલી રાજા પાસે ગયો। રાજાએ કહ્યું, તે ગુનાની સજા ભોગવી ચૂક્યો છે, હવે રાખવામાં વાંધો નથી। ગાંગુ તેલી ઘરે આવીને પત્નીને વાત કહી અને બંનેએ બીકાને ઘરે લાવી સેવા કરી। થોડા દિવસોમાં બીકો સારો થયો અને ઘાણી ફેરવવા લાગ્યો। એક દિવસ વરસાદી ઋતુમાં કામ પૂરું થયા પછી બીકો મલ્હાર રાગ ગાઈ રહ્યો હતો। એ સમયે રાજકુમારી ત્યાંથી પસાર થઈ। સંગીત પ્રેમી રાજકુમારી મલ્હાર રાગની મધુરતા સાંભળી મોહિત થઈ ગઈ અને દાસીને પૂછ્યું કે કોણ ગાઈ રહ્યું છે। દાસીએ જણાવ્યું કે ગાયકના હાથ પગ કપાયેલા છે અને તે ગાંગુ તેલીના ઘરે ઘાણી ચલાવે છે। રાજકુમારીએ કહ્યું, હાથ પગ વગરનો હોવા છતાં હું તેને જ પતિ તરીકે સ્વીકારું છું। આ જન્મમાં હું તેને જ વરીશ। જો માતા પિતા મંજૂરી નહીં આપે તો હું પ્રાણત્યાગ કરી દઈશ। દાસી ચિંતિત થઈ ગઈ, પણ મજબૂરીથી રાજા રાણી પાસે જઈને વાત કહી। રાજા રાણી હેરાન થઈ રાજકુમારીને ઘણી સમજાવ્યા, પરંતુ તે માની નહીં। છેલ્લે રાજાએ કહ્યું, ભાગ્યમાં હશે તો ભોગવ જ પડશે, અને ગાંગુ તેલીને બોલાવી કહ્યું, તારા ઘરે જે અપંગ ઘાણી ચલાવે છે તેની સાથે મારી દીકરી લગ્ન કરવા માંગે છે। તૈયારીઓ કર અને તેને રાજમહેલમાં લઈ આવ। ગાંગુ તેલી ઘરે જઈ બીકાને બધી વાત કહી।
બીકાએ ગાંગુતેલીને કહ્યું કે રાજા પાસે જઈને 2 દિવસની મુદત લઈ આવો, જેથી 2 દિવસ પછી લગ્ન કરી શકીએ. ગાંગુતેલી રાજા પાસે ગયો અને વાત કરી. રાજાએ પણ 2 દિવસ થોભી જવાની મંજૂરી આપી. હવે બીકો વિક્રમ રાજા મનમાં શનિદેવને પ્રાર્થના કરવા લાગ્યા. હે પ્રભુ, મેં આપનો અપરાધ કર્યો છે, મને ક્ષમા કરો. તમારી શક્તિનો પરિચય મળી ગયો છે, હવે કૃપા કરીને મારી ઉપર દયાદ્રષ્ટિ કરો. એ જ સમયે જ્યાં બીકો બેઠા હતા ત્યાં આકાશમાંથી શનિદેવનું મનોરથ પૂર્ણ કર વિમાન ઉતર્યું. શનિદેવ નીચે આવીને બીકા પાસે આવ્યા. તેમની દયાદૃષ્ટિ પડતા જ બીકાના હાથ પગ ફરીથી ઉગીને સુંદર રૂપ આવી ગયું. શનિદેવે કહ્યું, હે રાજા વિક્રમ, મને નીચો દેખાડીને તમને શું સુખ મળ્યું? આ બધું દુઃખ મારા કારણે જ તમને ભોગવવું પડ્યું. વિક્રમ રાજાએ જવાબ આપ્યો, હે શનિદેવ, મને ક્ષમા કરો, મારી મોટી ભૂલ થઈ ગઈ. શનિદેવે તેમને આશીર્વાદ આપ્યો અને પોતાના વિમાનમાં બેસીને પાછા ગયા. બીકાને ફરી સ્વસ્થ અને સુંદર જોઈને ગાંગુતેલી અને તેની પત્નીને નવાઈ લાગી. તેમણે તરત જ જઈને નગરના રાજા રાણી અને રાજકુમારીને આ વાત કહી. રાજકુમારીને પણ ખબર પડી. બધા ખુશ થઈ ગયા. રાજાએ ગાંગુતેલીને બહુ ધન આપીને કહ્યું કે બીકાની જાન લઈને આવો. લગ્નના દિવસે મહાન ધામધૂમ હતી. માર્ગમાં બીકાને જોવા લોકોના ટોળા ભેગા થયા. રાજમહેલ શણગારવામાં આવ્યો. વાજિંત્રો વાગવા લાગ્યા. વરરાજાને માયરામાં લાવવામાં આવ્યા અને મંગળફેરા થયા. કંકણ દોરા છોડીને બીકો મહેલમાં આવ્યા. બીજા દિવસે સભામાં રાજાએ બીકાને પૂછ્યું, તમે કોણ છો અને તમારી સાથે આ બધું કેવી રીતે બન્યું? સૌને જણાવો. બીકો ઊભા થઈ પ્રણામ કરીને બોલ્યા, હું ઉજ્જૈની નગરીનો રાજા વિક્રમાદિત્ય છું. શનિદેવ મારા પર રોષે ભરાયા, તેથી મારી આ હાલત થઈ. પરંતુ તેમની કૃપાથી ફરી મારી મૂળ અવસ્થામાં આવી ગયો છું. રાજા, રાણી, રાજકુમારી અને દરબારી સૌ ખુશ થઈ ગયા. આ વાત નગરમાં ફેલાતા લોકો રાજા વિક્રમાદિત્યના દર્શન માટે ઉમટી પડ્યા. આ વાત શેઠના કાને પહોંચી. શેઠ તરત જ રાજા વિક્રમાદિત્ય પાસે આવી ક્ષમા માંગી અને કહ્યું, મેં તમારા ઉપર ચોરીનો આરોપ મૂકીને મોટો અપરાધ કર્યો છે. તમે જે દંડ આપશો તે હું સ્વીકારું છું. વિક્રમ રાજાએ કહ્યું, આમાં તમારો દોષ નથી, આ બધું શનિદેવની કૃપાથી બન્યા. શેઠે રાજા વિક્રમને પોતાના ઘરે ભોજન માટે બોલાવ્યા. રાજા, રાજકુમારી અને રાજા રાણી ત્યાં ગયા. શેઠે સારા પકવાન બનાવીને સૌને ભોજન કરાવ્યું અને શેઠે રાજાને વિનંતી કરી કે રાત રોકાઈ જાય. વિક્રમ રાજા માની ગયા. તેમને એ જ ઓરડામાં ઉતારો મળ્યો જ્યાં પહેલા બીકાને રાખવામાં આવ્યા હતા. ખાટલા પર બેઠા બેઠા તેમણે ખીટી તરફ જોયું જ્યાં દિવાલ પર ચિતરાયેલો હંસ હતો. અચાનક એ હંસ મોંમાંથી હીરાનો હાર કાઢીને ખીટીએ લટકાવવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. રાજાએ તરત શેઠને બોલાવી આ દ્રશ્ય બતાવ્યું. શેઠ આ જોઈને આશ્ચર્યમાં પડી ગયા. તેઓ રાજાના પગે પડી ક્ષમા માંગવા લાગ્યા અને કહ્યું, હે રાજન, જો તમે મારી દીકરી સાથે લગ્ન કરો તો હું માનું કે તમે મને માફ કરી દીધો. શેઠની દીકરી સાથે પણ લગ્ન કર્યા પછી વિક્રમ રાજા ઘણા દિવસો સુધી ત્રંબાવટી નગરીમાં રહ્યા. પછી તેમણે પોતાની નગરી ઉજ્જૈની જવા માટે રાજા અને રાણી પાસે પરવાનગી માંગી. રાજા અને રાણી પ્રસન્ન થઈ સંમતિ આપી. વિદાય સમયે રાજાએ પોતાની દીકરી અને જમાઈને ઘણા દાગીના, વસ્ત્રો, ધન, દાસ-દાસીઓ આપ્યા. શેઠે પણ પોતાની દીકરી અને જમાઈને ઘણું ધન આપ્યું. મોટા ધામધૂમથી વિદાય આપવામાં આવી. થોડા સમય પછી આખો કાફલો ઉજ્જૈની નગરીમાં આવી પહોંચ્યો. મહારાજા વિક્રમ આદિત્ય 2 રાણીઓ સાથે નગરીમાં આવ્યા. તે સમાચાર સાંભળીને આખી ઉજ્જૈની નગરી આનંદમાં ડૂબી ગઈ. ધામધૂમથી સ્વાગત કરવામાં આવ્યું અને રાજમહેલમાં સૌને લાવવામાં આવ્યા. બીજા દિવસે રાજા વિક્રમ આદિત્ય સભામાં બેઠા હતા ત્યારે શનિદેવ પધાર્યા. શનિદેવને જોઈને રાજા વિક્રમ ઊભા થઈ ગયા અને આખી સભા પણ ઊભી થઈ. શનિદેવને માન આપીને આસન પર બેસાડ્યા. શનિદેવ બોલ્યા, હે રાજા વિક્રમાદિત્ય, તમે મને બધાના સમક્ષ નાનો દેખાડ્યો, તેનું ફળ તમને મળી ગયું છે. મેં તમને ઘણું દુઃખ આપ્યું, પણ હવે હું તમારા ઉપર પ્રસન્ન છું. તમે જે વરદાન માંગો તે માંગો. રાજા વિક્રમાદિત્ય બોલ્યા, હે શનિદેવ, તમે મને જેવું દુઃખ આપ્યું તેવું દુઃખ હવે તમે કોઈને ન આપો. શનિદેવ બોલ્યા, તમારી વાત મને સ્વીકાર્ય છે.
શનિવારે જે કોઈ પુરુષ અથવા સ્ત્રી આ કથા સાંભળશે, વાંચશે, વ્રત કરશે, મારું ધ્યાન કરશે અને પૂજા પાઠ કરશે, તેને હું કદી તકલીફ નહીં આપું. મારી નાની મોટી પનોતી તેમને નહીં લાગે. આ કહીને શનિદેવ અંતર્ધ્યાન થઈ ગયા. જે ભક્તો આ કથા સાંભળે છે તેમના ઉપર હંમેશા શનિદેવની કૃપા રહે છે અને તેઓ કષ્ટપીડામાંથી મુક્ત થાય છે. બોલો શનિદેવ મહારાજની જય. તો મિત્રો, આપણે સાંભળી શનિવારની વ્રતકથા શનિદેવની. આશા છે કે આપને આ વિડિયો જરૂર પસંદ આવ્યો હશે. ઓમ કાકધ્વજાય વિદ્મહે ખડગહસ્તાય ધીમહિ તન્નો મંદઃ પ્રચોદયાત. બોલો શનિદેવ મહારાજની જય છે. મિત્રો, મને સાંભળવા માટે ધન્યવાદ. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.